પગમાં પીડા છે. હા હા. સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આજ સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાંથી આપણા ધાનેરા તાલુકાના માલોત્રા ગામ છે. માલોત્રા ગામની અંદર એક પ્રભુજી ઘણા ટાઈમથી માનસિક રીતે બહુ પરેશાન છે. તો આજે માલોત્રા ગામથી હરિસિંહનો ફોન આવેલો અને થોડા દિવસ પહેલાં જાણ પણ કરેલી હતી. તો આજે સ્પેશિયલ પ્રભુજીને અમે અહીંયા લેવા માટે કરીને સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાંથી આવેલા છીએ એમના ઘરે. તો પ્રભુજી માટે કરીને પ્રભુજીને માનસિક રીતે કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમ છે વો સ્વયં એમના પિતાજી સાથે આપણે જાણીશું. સીતારામ ભગવાન. સીતારામ. હા સીતારામ. કેમ છો? હારડી હો. હા, કેટલી ઉંમર છે પોતાની? 25 વર્ષ છે. 25 વર્ષ છે. શું નામ છે પૂરું? પોતાનું આખું નામ બોલો. મુકેશભાઈ. મુકેશભાઈ. મુકેશભાઈ અંછાભાઈ. અંછાભાઈ. રોંગી. હા હા રોંગી. જી ભગવાન. મુકેશભાઈ અંછાભાઈ રોંગી દલિત છે. પોતે ઘણા ટાઈમથી અહીંયા ઘરે માનસિક રીતે પ્રોબ્લેમની અંદર અહીંયા રહે છે, પરંતુ ઘરના લોકો બધી રીતે વ્યવસ્થાઓ આપતા ક્યારેક ક્યારેક રાત્રે નીકળી જાય, દિવસે નીકળી જાય. તો વો ઘર સંસારી છે, એમના કારણે બહુ એમની પરેશાનીઓ ઘણી થઈ જાય છે. એના કારણે મને એકવાર હરિસિંહે 4-5 દિવસ પહેલાં જાણ કરેલી હતી. તો મેં વિચાર્યું કે સ્વયં પહેલાં એમને આવવાનું કીધું હતું, પરંતુ જે એમની એક મજબૂરી સમજી અને મેં ખુદ જ વિચાર કર્યો કે હું સ્વયં જ ત્યાં જાઉં અને સ્વયં પ્રભુજીને લઈને આવું. પોતાને કેટલા ટાઈમથી બીમારી છે? એનાની ઓછું 4 વર્ષથી તો ફૂલ પોળાની 4 વર્ષ ફૂલ. 4 વર્ષથી વધારે છે. અત્યારે બધે પણ ઘટતી નથી. જી, એટલે કઈ રીતે શું પ્રોબ્લેમ થાય, કઈ રીતે કરે? વળી સાહેબ અરે બાપરી ખોબળો જી કે ઓપી બોલો બોલાને ગમતો નથી. જી ભગવાન. બરોબર. જી. પછી ધંધા માથે તું મગજ બેઠો તો બેઠો ને અત્યારે 8 ઉભો ને દાંતો ઠેઠ પેલે હિટ દેવા દે. જી. પેલે હિટ દે કોમ મગજ બેતો નથી. પછી કોઈક હોમો મોણે છે તો એને શું હોય બાથે થવાનું મગજ વધારે થાય. હા હા. કે તો એને બાથી થઈ જાઉં. હા. એટલે અમે તો કોઈ બોલતા જ નથી નાની. બરોબર. એવું થાય. પછી રાત ગણે કે દાડો અમે ઘરે હોદર તો નનેરબાજી ન હોય. હવે કોઈ કઈ કળાતું ભાઈ મારો કાં તો ઘરે રોડ કા સીધો દૂર હોમર ખેતરોમાં. હા હા. પછી આવ્યું કોમે. તો જ્યારે નીકળે ત્યારે પછી ચાલ જ કરે. હેડ કરે રાત્રે હમણાં મેવરાત જતી બોર્ડર માંથી કર્યું આપણે ભાઈ કોડી બોર્ડર થી કર્યું હોય. ભજન ચાલતા હતા મોરો વાળો રે તે રાત્રે 12 વાગે પહોંચે. પેલો બીજો ને આપણે બીજો રાત્રે કીધું કે ભાઈ કોણ કે હે તો મોને કયો ગમ રે કે હું માલોતરા રોગી હું. પછી એની પોલીસ બોલાવી બોર્ડર માંથી. પોલીસ બોલાવી ત્યારે કે ભાઈ માલોતરા હોય તો કે મોરે એક છોકરો થાય ને બોર્ડમાં મારા ભાઈ બાબુ એના પછી નંબર લીધો. પછી આજે ફોન અમને રાત્રે બોલા 1 વાગે મિલવા આવ્યા. 1 વાગે પછી તળાવે. હા તો મતલબ હું ના મોરે મોટી ભાઈ બીજાના લેવા ગયા તરી બાજુ પૂછગાછ મને તમે કીધું ને પૂછગાછ કરી કે કેમ કાકા નીકળવા ગયો કે ઉઠી કેટલા પબ્લિક હતા કે બીજો આના અમિત જા આપણા નેત્ર મારો જ કે તો કીધું એ વાત સાહેબ હાસો તો કે હવે તમે બધી પૂછગાછ કરી હવે નીકળવા મત દીધું મહેરબાની કરીને. પણ સાહેબ ને કે માનસિક રીતે છે એટલે હવે આનું તો અમારી પાસે કોઈ ઉકેલ જ નથી કીધું ને. પછી આ દાઢી વાળની પોતે કરવા જ નહીં દેતા કે એમને સ્વયં રીતે રાખે કે તમને કરવા નહીં આપતા? પહેલા તો કરતો કમ્પ્લેટ પણ પછી હવે એના બસે કે મારે બાવો બનવું હોય. મુકેશભાઈ. હા. બાપજી બનવું છે. મમ્મી પ્રમે આવ્યા હતા ને રોમરાથી મમ્મી કીધું મારે બાવો બનવું નીટ કરવું. બોલે સીતારામ. મચ્છે ખૂબ બઠે રોમરે. સીતારામ બોલો. હા બાપજી બનવું હોય ને એટલે રામ રામ કરો. રામ રામ નો તો કરો મારાથી. એક રામ રામ કરો. રામ રામ કરો એકવાર. બોલો રામ રામ. રામ રામ બોલો. આપણે નહીં કરીએ દાઢી બીજો અહીંયા રહેવું છે ને? હા 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 સીતારામ. હા હા. ઘણી વાર આ હું સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની શરૂઆત કરી અને સીતારામ ગૌશાળાની જ્યારથી શરૂઆત કરી ત્યારે ઘણી વારથી હું કોઈ પણ પ્રવચનો બોલતો હોઉં છું કે સનાતન. અને આજે જ્યારે સીતારામ સેવા શક્તિની ફાઉન્ડેશનની શરૂઆત કરી ત્યારથી કરી અને સનાતનનો સાચો ઉદય આજે લોકોને બધાને અનુભવ થતો હશે. અમારા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર કોઈ પણ આપણે 18 વર્ણમાંથી કોઈ પ્રભુજી બાકી નથી કે આ વર્ણમાંથી અમારે ત્યાં પ્રભુજી ના આવ્યા હોય. અને સ્વયં અમે એમની એક ભગવાનની જેમ સેવા કરતા હોય, ભગવાન રૂપી અમે સેવા કરીએ. કારણ કે અમારા માટે કરીને એક આ મહાન ભગવાન છે જેને માનસિક રીતે તકલીફ છે. તો પોતે તો પ્રભુજીને ઘરે રાખી અને સેવા કરી છે. નહીંતર ઘણા એવા પ્રભુજી છે કે જેમને આપણે રસ્તામાંથી પકડીને લાવવા પડતા હોય છે. માનસિક રીતે પ્રોબ્લેમ હોય છે. એમને અમે પૂછતા નથી કે તમે કોણ છો. પરંતુ આજે મુકેશભાઈને અહીંયાથી અમે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર પોતાને એમના ઘરની બધાની સહમતિથી એમના કાકાના
એમના કાકા, એમના પિતાજી, એમના કાકાના છોકરાઓ, ભાઈ અહીંયા બધા પરિવાર સહિત એમની સાક્ષીએ મુકેશભાઈને અમે લઈને જઈએ છીએ. મુકેશભાઈને બને ત્યાં સુધી સુધારવો પરફેક્ટ અમને વિશ્વાસ છે અઠીલા માથે કે મુકેશભાઈ ટૂંક સમયની અંદર હતા એનાથી પણ ઘણા સવાયા સારા થઈ જશે. પરંતુ એમના પરિવારને કહેવા એટલું જ કહું છું કે તમે ટૂંક સમયની અંદર કદાચ સમાજની અંદરથી એવી ઘણી વાતો આવશે કે તમે આશ્રમમાં મૂકી દીધો, આમ કર્યું, ઓ ક્યારે કંઈ વિચારશો નહીં. તમારે માત્ર ને માત્ર તમારા પરિવારનો સભ્યને સુધારવાનો છે. એટલે તમારા પરિવારના સભ્યને સુધારવા માટે કરી અને તમારા સ્વયં વોજ રાખવાનું કે મારો તો મારો દીકરો સુધારવો છે. એના માટે કંઈક ને કંઈક ટાઈમ આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં અઠીલાના સાનિધ્યમાં રહેશે. એટલે મુકેશભાઈ હતા એનાથી પણ સારા થઈ અને ઘણા ટાઈમ પછી તમારે પાછા તમને સોંપી દઈશું તમારે. ઠીક છે? એટલે થોડા ટાઈમ 2-4 વર્ષ તમારે ધ્યાન રાખવું પડશે. 2-4 વર્ષ ત્યાં સુધી એટલે હતા એ બનેવા થઈ જશે. ઠીક છે? બીજું કોઈ ટેન્શન લેવાનું નહીં. તમારે સ્વયં તમારે ત્યાં આવવાનું હોય, તમારું ઘર જ છે બધાનું. ઠીક છે? હા, નહીં અવશ્ય તમે મળવા માટે કરીને આવજો. મુકેશભાઈ ચલો આવું છે ને સાથે આપણે કપડાં લેવા જઈએ તમારે. હાલો મારી હાથે આપણે કપડાં લેવા જઈએ. ચલો હાલો તમારે પિતાજી હાલો હાલો મારી હાથે આવો. હાલો હાલો ઉભા થઈ જાઓ. હાલો હાલો હા હા ચલો કરું. હાલો હા હા એટલે થોડો પગ ને બીજા દુખતા હશે જી. હા હા માનસિક રીતે તકલીફ. હા પગમાં પીડા છે. હા 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 આ બાજુ